प्रिय विद्यार्थी मित्रों, नमो नमः। શું મજામાં ને? સંસ્કૃત સાહિત્યનો પરિચય, અલંકાર અને છંદ તો આપણે સૌએ શીખી લીધા. હવે મૂળ અભ્યાસક્રમ ઉપર આવીએ ને, કારણ કે સંસ્કૃત પાઠ્યપુસ્તકના અભ્યાસક્રમમાં 10 પદ્ય પાઠ છે અને 10 ગદ્ય પાઠ છે. હવે આપણે એની શરૂઆત કરવી છે. તો આજે શુભારંભ કરીએ છીએ આપણે પદ્ય પાઠ 1 અને એનું નામ છે વેદામૃતમ. વેદામૃતમ એટલે કે વેદ રૂપી અમૃત. સાચી જ વાત છે ને? વૈદિક સાહિત્ય જે આપણું છે એમાં વેદ હોય, ઉપનિષદ હોય, આરણ્યકો હોય અને બ્રાહ્મણ ગ્રંથો હોય. આ બધા અમૃત રૂપી એમાં મંત્રો મૂકેલા છે. તો એમાંના વેદના કેટલાક મંત્રો અહીંયા આપણી સામે છે. 4 શીર્ષક અહીંયા આપ્યા છે મિત્રો: પ્રણમાંજલિ, પ્રાર્થના, સંકલ્પ અને વેદોપદેશ. આ 4 શીર્ષક દ્વારા 6 મંત્રો અહીંયા દર્શાવ્યા છે અને આજે આપણે એનો અભ્યાસ કરવાનો છે. એટલું તમે સમજી શકો છો કે વૈદિક મંત્રો હોય એટલે એના શબ્દો પણ તમારા માટે થોડા અજાણ્યા હોય. પ્રથમ વખત તમે સાંભળતા હો કે જોતા હો, પરંતુ આપણે એ શબ્દશઃ જેમ આપણે વર્ગખંડમાં અભ્યાસ કરીએ છીએ એ જ રીતે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. મંત્રને પણ બને તો એ શબ્દોને છૂટા પાડીને એનો અન્વય કરીને મેં અહીંયા લખ્યો છે મંત્ર, અને એના શબ્દોને સમજતા સમજતા આપણે અંતે એનો અનુવાદ તૈયાર કરવાનો છે. પહેલું શીર્ષક છે પ્રણમાંજલિ, અને પ્રણમાંજલિમાં 1 અને 2 મંત્રો આપ્યા છે. પ્રણામાંજલિમાં 2 શબ્દો રહેલા છે કે પ્રણામ એક અંજલિ. પ્ર વત્તા નમ એટલે કે નમવું, બહુ વિનયપૂર્વક નમીને. કેવી રીતે? તો કે 2 હાથ જોડવા. અંજલિ એટલે 2 હાથ જોડવા. 2 હાથ જોડીને પ્રણામ કરવા એ પ્રણમાંજલિ છે. એમાંનો અહીંયા એક મંત્ર છે. એ મંત્રમાં પરમ તત્વ જે ઈશ્વર છે, પરમ તત્વ જે પરબ્રહ્મ છે, એમને પ્રાર્થના કરી છે. પણ એ પ્રાર્થના પણ એક રૂપક આપીને પ્રાર્થના કરી છે. અહીંયા આ બંને મંત્રો સાથે આપણે એનો અનુવાદ કરી શકીએ, કારણ કે આખા બંને મંત્રો દ્વારા એક પરબ્રહ્મનો એ રૂપક દ્વારા આપણને સમજાવવામાં આવે છે. આપણે જોઈએ: યસ્ય ભૂમિઃ પ્રમા અંતરિક્ષમ ઉદરમ દિવમ યહ ચક્રે મૂર્ધાનમ તસ્મૈ જ્યેષ્ઠાય બ્રહ્મણ નમઃ. યસ્ય સૂર્ય ચક્ષુઃ ચંદ્રમા ચ પુનર્નવ અગ્નિ યહ ચક્ર આસ્યમ તસ્મૈ જ્યેષ્ઠાય બ્રહ્મણે નમઃ. આ મુખ્ય વાત છે. બ્રહ્મણે નમઃ એટલે કે બ્રહ્મને હું નમસ્કાર કરું છું. પણ બ્રહ્મ એટલે કે બ્રહ્મા પણ નહીં અને બ્રહ્મ એટલે બ્રાહ્મણ પણ નહીં. અહીંયા બ્રહ્મનો અર્થ ઈશ્વર લેવાનો છે. પરમ તત્વ જે અવિનાશી છે, અનંત છે, અજન્મા છે, અમર્ત્ય છે, એ પરબ્રહ્મની આપણે વાત કરી રહ્યા છીએ. કારણ કે બ્રહ્મા તો આપણી પાસે એક સ્વરૂપે આપણી સામે આવે છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. એ બ્રહ્માને, પરમ તત્વ બ્રહ્મને નમસ્કાર. અહીંયા જ્યેષ્ઠાય, જ્યેષ્ઠ એટલે સૌથી મોટા. જ્યેષ્ઠ આપણે કહીએ છીએ જેઠ. જ્યેષ્ઠ એટલે સૌથી મોટા. અહીંયા એનો અર્થ આપણે શું કરીશું? પરમ તત્વ બ્રહ્મને નમન હો. એ પરમ તત્વ બ્રહ્મનું સ્વરૂપ કેવું છે એ અહીંયા દર્શાવ્યું છે. યસ્ય ભૂમિઃ પ્રમા. ભૂમિ એટલે પૃથ્વી, જેનો આધાર છે. પ્રમા એટલે આધાર. શબ્દ ખાસ યાદ રાખજો. પ્રમા એટલે આધાર. હવે તમે એક કલ્પના કરી લો કે એક શરીરનું, એક દેહનું રૂપક અહીંયા આપ્યું છે. આપણે આ મારું શરીર અહીંયા ઊભું છે, એ શેના આધારે ઊભું છે તમે કહેશો તો તમે તરત ખ્યાલ આવે કે સાહેબ બંને પગ દ્વારા તમે સ્થિર ઊભા રહી શકો છો. એટલે ભૂમિ જેનો આધાર છે, બંને ચરણ છે. પરબ્રહ્મના, પરમ તત્વના બંને ચરણ શું છે? ભૂમિ છે.
અહીંયા લખું છું ભૂમિ એ આધાર છે એટલે આપણે એમ લખી શકાય બંને ચરણ. બીજી વાત, અંતરિક્ષમ ઉદરમ, જેનું અંતરિક્ષ એ પેટ છે. ઉદર એટલે પેટ, અંતરિક્ષ શું છે? પેટ છે. આગળ ઉદર છે. દિવમ ય ચક્રે મૂર્ધાનમ, સ્વર્ગને, દિવમ એટલે સ્વર્ગ, દિવ પ્રકાશ, સ્વર્ગને જેણે મસ્તક પર ધારણ કર્યું છે. મૂર્ધાનમ એટલે મસ્તક, એટલે સ્વર્ગને કોની સાથે રૂપક આપ્યું છે? તો કે મસ્તક. સ્વર્ગને જેણે મૂર્ધાનમ ચક્રે મસ્તક પર ધારણ કર્યું છે તે પરમ તત્વ બ્રહ્મને નમન હો. પહેલો મંત્ર બરાબર સમજી લેજો. ફરી એકવાર બે વખત આપણે અનુવાદ કરીશું, પણ આ અનુવાદ અહીંયા જોવાઈ જાય પછી તમારે તમારી રીતે એનો અનુવાદ તમારી નોટ્સ બુકમાં લખવાનો છે. બરાબર સમજાવું છું? અહીંયા જ બધાનું ધ્યાન એક સાથે. યસ્ય ભૂમિ પ્રમાહ, ભૂમિ એટલે પૃથ્વી, ભૂમિ જેનો આધાર છે. આ પરમ તત્વનો આધાર શું છે? ભૂમિ પરમ તત્વ છે. આખી જ કલ્પના કરી છે શરીર સ્વરૂપે કે ભૂમિ છે એનો આધાર છે. પરમ તત્વના બંને ચરણ શું છે? તો કે ભૂમિ છે. આગળ અંતરિક્ષ શું છે? ઉદર. અંતરિક્ષ એટલે જે વચ્ચેનો જે ભાગ છે એ શું છે? પેટ. આપણા શરીરમાં પણ વચ્ચેનો ભાગ શું છે? પેટ છે. એટલે આ જે આકાશ છે, સ્વર્ગ છે અને પૃથ્વી છે, એનો વચ્ચેનો ભાગ શું છે? ઉદર છે. એટલે અંતરિક્ષ જેનો ઉદર છે, પેટ છે. દિવમ એટલે સ્વર્ગને જેણે મસ્તક પર ધારણ કર્યું છે. સ્વર્ગ શું છે? તો કે પરમ તત્વનું મસ્તક છે. સ્વર્ગ ઉપર છે એટલે આપણું માથું પણ ક્યાં છે? મસ્તક ઉપર છે. એટલે સ્વર્ગને જેણે મસ્તક પર ધારણ કર્યું છે તે પરમ તત્વ બ્રહ્મણે એટલે બ્રહ્મને નમઃ નમન હો. આ પ્રથમ મંત્ર. એક વખત અનુવાદ કરું છું, સીધો અનુવાદ કરું છું. યાદ આવે છે ને વર્ગમાં? સીધો અનુવાદ કરું છું, સીધું ગુજરાતીમાં અનુવાદ કરું છું. ભૂમિ જેનો આધાર છે, અંતરિક્ષ જેનું પેટ છે, સ્વર્ગને જેણે મસ્તક પર ધારણ કર્યું છે તે પરમ તત્વ બ્રહ્મને નમન છે. આ રૂપક હજુ શરીરના બીજા અંગો દ્વારા આ રૂપકને આ દ્રષ્ટા, મંત્ર દ્રષ્ટા આગળ વધારે છે. સમજીએ આપણે. યસ્ય સૂર્ય ચક્ષુઃ ચંદ્રમા પુનર્નવ. સળંગ પંક્તિને સમજવાની છે. સૂર્ય અને ચંદ્ર. કોણ? સૂર્ય અને ચંદ્રમા. આ બે છે. એ ચંદ્રને વિશેષણ શું આપ્યું છે? પુનઃ નવઃ. જો પુનર્નવ શબ્દ છે અહીંયા દેખાય છે આપને બધાને? પુનર્નવ એટલે પુનઃ નવઃ એટલે ફરી ફરી થતો નવો. ચંદ્ર આપણે જોઈએ છે નવો ને નવો થતો જાય છે એટલે એને પુનર્નવ એવું વિશેષણ આપ્યું છે. એટલે સૂર્ય અને ફરી ફરી નવો થનાર ચંદ્ર, યસ્ય જેના ચક્ષુ છે. બરાબર છે? ચંદ્ર અને સૂર્ય એ શું છે? ચક્ષુ છે એટલે નેત્રો છે. પરમ તત્વના બે નેત્રો કયા છે? એક સૂર્ય છે અને એક ચંદ્ર છે. જોયો કેટલું સરસ રૂપક આપ્યું છે. યસ્ય સૂર્ય ચક્ષુ ચંદ્રમા ચ પુનર્નવ. સૂર્ય ચ એટલે અને, પુનઃ નવ ફરી ફરી નવો થનાર, ચંદ્ર જેના નેત્રો છે. હજુ આગળ કહે છે અગ્નિ યહ આસ્યમ ચક્ર. અગ્નિને જેણે મુખ બનાવ્યું છે. આસ્ય એટલે મુખ, આસ્ય એટલે મુખ. અગ્નિને મુખ બનાવ્યું છે. શું કામ? આપણું મુખનું શું કામ? તો કે સ્વાહા કરવાનું. શું કરીએ છીએ? રોટલી તો કે સ્વાહા, કેરીનો રસ તો કે સ્વાહા, પૂરી તો કે સ્વાહા,
ઢોકળા તો કે સ્વાહા. એમ અગ્નિ છે એનું મુખ છે. આપણે યજ્ઞમાં જે કંઈ આહુતિ આપીએ છીએ એ પરમ તત્વ સુધી કોણ પહોંચાડે છે? તો કે એ અગ્નિ પહોંચાડે છે. કેટલું સરસ રૂપક આપ્યું છે. અગ્નિને જેણે મુખ બનાવ્યું છે તે પરમ તત્વ બ્રહ્મને નમન છે. એટલે અગ્નિને શું કહ્યું છે? મુખ કહ્યું છે. હવે એક વખત તમને સમજાવી દઉં છું, અહીંયા પછી અનુવાદ કરું છું. પ્રથમ આ અનુવાદ કરી દઉં. ચાલો. સૂર્ય અને ફરી ફરી નવો થનાર ચંદ્ર જેના નેત્રો છે, અગ્નિને જેણે મુખ બનાવ્યું છે તે પરમ તત્વ બ્રહ્મને નમન છે. જો અહીંયા સમજી લ્યો, આપણા જેમ બંને ચરણ આધારરૂપ છે એમ પરમ તત્વના બંને ચરણ શું છે? ભૂમિ છે. આપણું પેટ જેમ મધ્યમાં આવેલું છે એમ મધ્યમાં પરમ તત્વ માટે શું આવેલું છે? તો કે અંતરિક્ષ છે. આપણું મસ્તક જેમ ઉપરના ભાગમાં છે તેમ પરમ તત્વનું જે સ્વર્ગ છે તે ઉપરના ભાગમાં છે. આપણે બે નેત્રો દ્વારા બધું જોઈ શકીએ છીએ એમ પરમ તત્વના ચંદ્ર અને સૂર્યના બે નેત્રો છે. અને આપણે જે મુખ દ્વારા ભોજન કરી શકીએ છીએ એવી રીતે એ અગ્નિ યજ્ઞમાં રહેલા અગ્નિ દ્વારા એ જે આહુતિ આપીએ છીએ પરમ તત્વ સુધી પહોંચે છે. સરસ સમજાઈ ગયું. હું એક વખત તમારી પાસે ફરીવાર અનુવાદ કરું છું. ફરીવાર એકવાર કરું છું, પછી અનુવાદ કરીશ નહીં. ભૂમિ જેનો આધાર એટલે કે બંને ચરણ છે, અંતરિક્ષ જેનું ઉદર છે, તેમજ દ્યુલોકને એટલે કે સ્વર્ગલોકને જેણે મસ્તક પર ધારણ કર્યું છે તે પરમ તત્વ બ્રહ્મને અમારા નમન છે. આ મંત્ર અથર્વવેદમાંથી લીધો છે. અથર્વવેદમાં 10મો કાંડ, 7મું સૂક્ત અને 32મો મંત્ર છે મિત્રો. હવે આ બીજા મંત્રનો અનુવાદ બોલું છું. સૂર્ય તથા ફરી ફરી નવો થનાર ચંદ્ર જેના નેત્રો છે, અગ્નિને જેણે પોતાનું મુખ બનાવ્યું છે તે પરમ તત્વ બ્રહ્મને નમન છે. આ મંત્ર એના પછીનો જ મંત્ર છે અથર્વવેદના 10મા કાંડના 7મા સૂક્તના 33માં એ મંત્રમાં તમને આ મંત્ર જોવા મળશે. ચાલો, બધાને બરાબર સમજાઈ ગયું હશે. હવે અહીંયા ફરી બે મંત્રો બીજા છે ને આપણે સમજવાના છે. તમને કદાચ થતું હશે કે સાહેબ આમને એમ સમજાવશો તો ચાલશે નહીં. તમે મંત્ર હોય કે શ્લોક હોય તમે ગાન ન કરો તો અમને મજા ના આવે, કારણ કે તમે ક્લાસમાં હંમેશા બધા શ્લોકને ગાયા છે, પણ આ તો વેદ મંત્રો છે. એનો ઉદાત, અનુદાત અને સ્વરિત પ્રમાણે હું ઉચ્ચાર નહીં કરી શકું, પરંતુ જે મંત્ર આપ્યો છે એ મંત્રને મારી રીતે એ ગાવાનો પ્રયત્ન કરશું એટલે તમે પણ ખુશ થઈ જાઓ, તમને આનંદ આવે. તમે પણ ગાવાનો પ્રયત્ન કરજો. ગાઉં છું. તૈયાર? ઓમ યસ્ય ભૂમિ પ્रमा અંતરિક્ષમ ઉદરમ દેવમ યશ્ચક્રે મૂર્ધાનમ તસ્मै જ્યેષ્ઠાય બ્રહ્મણે નમઃ. યસ્ય સૂર્ય ચક્ષુચંદ્રમા ચ પુનર્નવ અગ્નિયશ્ચક્ર આસ્યમ તસ્मै જ્યેષ્ઠાય બ્રહ્મણે નમઃ. તમે ત્યાં બેઠા બેઠા બોલતા છો, મને ખ્યાલ છે. સ્વાહા આ બોલવાનું છે. હું અહીંયા તમને બધાને બોલાવીશ આના પછીના મંત્રોમાં. સરસ. હવે ત્યાર પછીનો મંત્ર જે ઋગ્વેદમાં આપેલો છે એ મંત્ર હું અહીંયા તમને સમજાવું છું. ઋગ્વેદના બીજા મંડળના 11મા એ સૂક્તમાં 21મા સૂક્તના એ છઠ્ઠો મંત્ર આ છે. એને આપણે સમજીએ. હે ઇન્દ્રદેવ, અહીંથી શરૂઆત થશે. કોને પ્રાર્થના કરી છે? ઇન્દ્રદેવ.
હે ઇન્દ્રદેવ, અમને, અમને ક્યાં છે? અહીંયા છે અમને. અસ્મૈ, અમને. હે ઇન્દ્રદેવ, અમને શ્રેષ્ઠાની દ્રવિણાની, શ્રેષ્ઠ દ્રવિણ એટલે દ્રવ્ય, દ્રવ્ય એટલે ધન સંપત્તિ, અમને શ્રેષ્ઠ ધન સંપત્તિ આપો. ઇન્દ્રદેવને પ્રાર્થના કરી. અમને શ્રેષ્ઠ, ખાલી ધન નથી માંગ્યું મિત્રો, શું માંગ્યું છે? અમને ઉત્તમ પ્રકારની ધન સંપત્તિ આપો કે જે સારા માર્ગે આવી હોય ધન સંપત્તિ. લાંચ સ્વરૂપે આવ્યું એ સંપત્તિ ન કહેવાય ને લક્ષ્મી ન કહેવાય. અમને, હે ઇન્દ્રદેવ, અમને શ્રેષ્ઠ ધન સંપત્તિ આપો. ચિત્તિમ દક્ષસ્ય, દક્ષસ્ય એટલે કાર્ય નિપુણતા, કાર્ય શક્તિની નિપુણતા. દક્ષસ્ય એટલે દક્ષતા, દક્ષતા એટલે નિપુણતા. આપણે ગુજરાતી શબ્દ છે દક્ષ એટલે કુશળ. કાર્ય નિપુણતાની ખ્યાતિ આપો. અમને કાર્ય શક્તિની નિપુણતા, અમે જે કાર્ય કરીએ ને એમાં અમને નિપુણતા પ્રાપ્ત થાય અને નિપુણતા પ્રાપ્ત કર્યા પછી અમારી ખ્યાતિ પણ વધે. એટલે અમારા એ કાર્ય નિપુણતાની ખ્યાતિ તેમજ સુભગત્વમ, સૌભાગ્યને ધારણ કરાવો. સુભગત્વમ એટલે સૌભાગ્યને ધારણ કરાવો. આપણે આ પેલી એક ચરણ આપણે સમજીએ પહેલા. હે ઇન્દ્રદેવ, અસ્મે એટલે અમને, શ્રેષ્ઠાની એટલે શ્રેષ્ઠ, દ્રવિણાની એટલે ધન સંપત્તિ, દેહી એટલે આપો. હવે અહીંયા જોઈએ આપણે, અહીંથી બીજું ચરણ શરૂ થાય છે. દક્ષસ્ય ચિત્તિ, અમને તો અહીંયા છે એટલે અમને કાર્ય નિપુણતાની ખ્યાતિ, શું? કાર્ય નિપુણતાની ખ્યાતિ અને સૌભાગ્યને દેહી, પાછું લેવાનું છે, ધારણ કરાવો. શું ધારણ કરાવો? તો કે કાર્ય નિપુણતાની ખ્યાતિ અને સૌભાગ્ય. અમારું ભાગ્ય, દુર્ભાગ્ય નહીં પણ સૌભાગ્યની પ્રાપ્તિ અમને થાય, સુફળ અમને પ્રાપ્ત થાય એવી પ્રાર્થના કરી છે. આગળ, પોષમ રૈણામ, અમારી ઐશ્વર્યની સમૃદ્ધિ. પોષમ એટલે સમૃદ્ધિ અને રૈણામ એકદમ નવો શબ્દ છે. રૈણામ ઐશ્વર્ય, ઐશ્વર્ય એટલે સમૃદ્ધિ, સુખ સંપત્તિ. ઐશ્વર્યની સમૃદ્ધિ અને તનુ નામ, તનુ એટલે શરીર, તન એટલે શરીર, શરીરની અરિષ્ટી નિરોગીતા ધારણ કરાવો, નિરોગીતા આપો. જો બહુ મહત્વની વાત કરી છે. ધન સંપત્તિ તો માંગ્યું છે પણ સાથે સાથે નિરોગીતા. મારી દૃષ્ટિએ આજના સમયમાં આપણે ભગવાન પાસે આ જ પ્રાર્થના કરી છે. અત્યારની સ્થિતિએ આપણે સૌ પોતપોતાના ઘરે સ્વસ્થ છીએ પણ આપણે ઇન્દ્રદેવને પ્રાર્થના કરી કે હે ઇન્દ્રદેવ, અમને સ્વસ્થ બનાવો. આજે કોરોનાની મહામારી આવી છે એનાથી અમને બચાવો. હવે એની સામે રક્ષણ મેળવીએ, અમારા શરીરમાં એ સ્વસ્થતા જળવાઈ રહે એવી પ્રાર્થના કરીએ. એટલે આ પ્રાર્થના આપણે અત્યારે ભારપૂર્વક કરી રહ્યા છીએ. આપણે સૌ આપણા સૌ માટે સાથે પ્રાર્થના કરીએ કે અમારા શરીરની નિરોગીતા જળવાઈ રહે. સ્વાદમાતમ વાચઃ, સ્વાદ એટલે મધુરતા, વાચ એટલે વાણી, વાણીની મધુરતા અને અહનામ સુદીનત્વમ, સુદીન એટલે સારા દિવસો, અહનામ એટલે દિવસો અને સુદીન એટલે સારા દિવસો, બંનેમાં થશે. અમને સારા દિવસો પ્રાપ્ત થાય. દિવસોના દિવસો ઘણા બધા, અનેક દિવસો છે. અમને સારા દિવસો પ્રાપ્ત થાય. સારો દિવસ ક્યારે આપણા માટે બને? આપણે કોઈ માટે સારું કર્મ કરીએ છીએ, બીજા માટે, આપણા માટે તો આપણે કરવાના જ છીએ. ધન સંપત્તિ પ્રાપ્ત કરવા માટે દોડવાના છીએ, બધું કરવાના છે. પણ આજે મેં કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને શું મદદ કરી, શારીરિક રીતે કે માનસિક રીતે, આર્થિક રીતે, કોઈ પણ સ્વરૂપે, બસ એ દિવસ તમારો સારો જશે. અમે શિક્ષક તરીકે જ્યારે અમે ભણાવીએ બાળકોને અને બાળકોના ચહેરા ઉપર જ્યારે અમે સ્મિત જોઈએ છીએ ત્યારે સાંજે અમને ઊંઘ આવી જાય છે રાત્રે કે આજે વિદ્યાર્થીઓને અમે આ કંઈક નવી વાત અમે પીરસી છે અને વિદ્યાર્થીઓના ચહેરા ઉપર અમે સ્માઇલિંગ જોયું. બસ
આ અમારા માટેનો દિવસ સારો. તમારો દિવસ સારો ક્યારે થાય કે તમે આજનું વર્ક બરાબર સમજીને આ બધા અનુવાદ કરશો, એ દિવસ તમારો સારો હશે. તમે તમારા માતા પિતાને આદર આપો, એ તમારો દિવસ સારો છે. બસ અમને સારા દિવસો પણ પ્રાપ્ત થાય અને વાણીની મધુરતા. કોને નથી ગમતી મીઠી વાત? સૌને ગમે. હું કટુ વાણી બોલું તો કોઈને ગમે? ન ગમે. હંમેશા એ મધુર વાણી બોલવી જોઈએ. ચાલો આ એક પહેલા મંત્રનો આપણે અનુવાદ કરીએ. હે ઇન્દ્રદેવ, થોડો કઠિન છે, બરાબર યાદ રાખજો. હે ઇન્દ્રદેવ, દ્રવિણાની શ્રેષ્ઠાની શ્રેષ્ઠ ધન સંપત્તિ આપો. હે ઇન્દ્રદેવ, અમને શ્રેષ્ઠ ધન સંપત્તિ આપો. કાર્ય નિપુણતાની ખ્યાતિ, શું? કાર્ય નિપુણતાની ખ્યાતિ અને સૌભાગ્યને ધારણ કરાવો. ઐશ્વર્યની સમૃદ્ધિ, રૈયાણામ પોષમ, ઐશ્વર્યની સમૃદ્ધિ અને શરીરની નિરોગીતા આપો. વાણીની મધુરતા અને સારા દિવસો આપો. વાણીની મધુરતા અને સારા દિવસો આપો. એક વખત આ મંત્ર સીધો જ અનુવાદ કરું છું તમારી સામે જોઈને. હે ઇન્દ્રદેવ, અમને શ્રેષ્ઠ ધન સંપત્તિ આપો. કાર્ય શક્તિની ખ્યાતિ અને સૌભાગ્યને ધારણ કરાવો. ઐશ્વર્યની સમૃદ્ધિ તથા શરીરની નિરોગીતા આપો. વાણીની મધુરતા અને સારા દિવસો આપો. હવે પછીનો જે મંત્ર છે તે યજુર્વેદનો મંત્ર છે. એ 32મો અધ્યાય અને 15મો મંત્ર છે. યજુર્વેદમાં આવે છે. બહુ સરળ છે. હવે એક જ શબ્દ વારંવાર આવશે, મેધા. શું આવશે? મેધા આવશે. મેધાનો અર્થ થાય બુદ્ધિ. મેઘાને યાદ રાખજો, મેઘા નહીં. મેઘાનો અર્થ થાય શ્યામા. મેઘ એટલે વાદળ, પણ મેધા એટલે બુદ્ધિ. પણ કેવી બુદ્ધિ? ધારણવતી બુદ્ધિ, ધારણ કરનારી બુદ્ધિ. હું જે તમને જો બુદ્ધિ કોને કહેવાય, મેધા કોને કહેવાય? હું તમને જે અનુવાદ શીખવાડી રહ્યો છું વેદામૃતમ, એને તમે બરાબર તમારા મનમાં ધારણ કરો છો અને જ્યારે પરીક્ષા તમે આપો છો એમાં આ મંત્ર પૂછાય છે, તમે અનુવાદ લખો છો, એ તમે ધારણ કરેલી છે, તમારી બુદ્ધિએ ધારણ કરેલી છે. અમને એવી મેધા આપો કે જે કાંઈ સારા વિચારો મળે છે એને અમે ધારણ કરતા રહીએ. આ મેધાની પ્રાર્થના કરે છે. વાત કરે છે કે હે વરુણ દેવ, અહીંયા ઇન્દ્રદેવને પ્રાર્થના કરી છે. અહીંયા કોને પ્રાર્થના કરી છે? વરુણ દેવને. હે વરુણ દેવ, અમને, મેં એટલે મને, મેધા આપો, દદાતુ આપો. હે પ્રજાપતિ અગ્નિ, હે પ્રજાપાલક અગ્નિ, મેધામ દદાતુ, અમને મેધા આપો. હે ઇન્દ્રદેવ, હે વાયુદેવ, ધાતા એટલે કે હે પરમાત્મા, અમને મેધા આપો. જો મેધા કેટલી વાર લખાયેલો છે શબ્દ? 2, 3, 4, 4 વખત લખાયેલો છે. એવું નથી કે 4 વખત એ શબ્દ આવવો જોઈએ. આપણે અહીંયા ત્રણેયને સાથે બોલશું. દદાતુ પણ એકથી વધારે વખત તમને 2 વખત જોવા મળશે. ફરીથી અનુવાદ બહુ સરળ છે, યાદ રાખજો. હે વરુણ દેવ, અમને મેધા આપો. હે પ્રજાપાલન અગ્નિદેવ, અમને મેધા આપો. અગ્નિ એ પ્રજાનું પાલન કરે છે, એટલે પ્રજા પાલક એવો શબ્દ એને વિશેષણ લાગ્યું છે. હે ઇન્દ્રદેવ, હે વાયુદેવ, હે પરમાત્મા. ધાતા એટલે ધારણ કરનાર. કોણ? પરમાત્મા. હે પરમાત્મા, જો એ ચ છે એટલે અને. હે પરમાત્મા, અમને, મેં એટલે અમને, દદાતુ આપો. શું આપો? તો કે મેધામ. અહીંયા મેધામ 2 જગ્યાએ છે, આપણે એક વખત લઈએ છીએ. અમને મેધા આપો. એક વખત અનુવાદ કરું છું. હે વરુણ દેવ, અમને મેધા આપો. હે પ્રજાપાલક અગ્નિદેવ, અમને મેધા આપો. હે ઇન્દ્રદેવ, હે વાયુદેવ,
હે પરમાત્મા અમને મેધા આપો. સ્વાહા આવ્યો ને તમારો શબ્દ સ્વાહા. ચાલો સમજાઈ ગયું. હવે છેલ્લી વાત તો બાકી જ રહી આપણી ગાવાની, તો આપણે ગાશું. પણ શરત એ છે કે જ્યારે અહીંયા આવે ત્યારે તમારે બધાએ સ્વાહા એમ બોલવાનું છે. જમણા હાથે આહુતિ આપવાની છે. સ્વાહા એટલે સ્વાહા ઇદમ નમઃ. આ મારું કશું જ નથી, આપણે અર્પણ કરીએ છીએ. આ જે કંઈ પ્રાર્થના છે, પ્રાર્થનાને આપણે અર્પણ કરીએ છીએ ઈશ્વરને, એ સ્વાહા શબ્દ છે. દરેક મંત્ર પછી સ્વાહાનો ઉચ્ચાર થતો હોય છે. આપણે અહીંયા પણ કરીશું. ચાલો. ઓમ ઇન્દ્ર શ્રેષ્ઠાની દ્રવિણાની દેહી ચિતિંદક્ષસ્ય સુભગત્વમસ્મૈ ઓષમ રૈણામ અરિષ્ટિ તનુનામ સ્વાત્માનં વાચસુનદ્વમ નાનામ મેધામે વરુણો દદાતુ મેધામ અગ્નિ પ્રજાપતિ મેધામ ઇન્દ્ર સવાયોશ્ચ મેધામ દાતા દદાતુ મે સ્વાહા. ચાલો મિત્રો, વેદ મંત્ર ના એટલે કે વેદામૃતમના 6 મંત્રોમાંથી આપણે અહીંયા 4 મંત્રો આજે શીખ્યા. હવે આપણે ભાગ 2 વેદામૃતમમાં બીજા 2 મંત્રોને થોડીક એની વિવરણાત્મક નોંધ, જે કાંઈ બીજી વાત આવતી હશે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. એટલે આપણું સંપૂર્ણ પાઠ વેદામૃતમ અહીંયા પૂર્ણ થશે ત્યારે. બરાબર છે? તો આપણે આ મંત્રોનો અનુવાદ એ તૈયાર કરવાનું હું તમને સ્વાધ્યાય આપું છું, હોમવર્ક આપું છું, અને ત્યાર પછી આપણે તમે બીજા વિડીયો માટે પણ તમે તૈયાર રહેજો. સૌનો આભાર.